श्रुतिस्मृतिपुराणानाम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः गुकारस्त्वन्धकारो वै गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते गुरुरित्यभिधीयते सदाशिवसमारम्भाम् सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्परा ॐ सहना भवतु ॐ सहना भवतु सहनौ भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुश्रोत्रमथो बल इन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् मा ब्रह्म निराकरोत्
अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः पुरुषं सौम्य उत उपतापिनं ज्ञातयः पर्युपासते जानासि माम् इति तस्य यावत् न वाङ्मनसि सम्पद्यते मनः प्राणे प्राणः तेजसि तेजः परस्यां देवतायां तावज्जानाति अथ यत् अस्य वाङ्मनसि सम्पद्यते मनः प्राणे प्राणः तेजसि तेजः परस्यां देवतायाम् अथ न जानाति सः यः एषः अणिमा एतद् आत्म्यम् इदं सर्वं तत्सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो इति भूयः एव मा भगवान् विज्ञापयतु इति तथा सौम्य इति ह उवाच છઠ્ઠા અધ્યાયને ટોટલ 16 ખંડ છે. એમાં આપણે હવે 2 જ ખંડ બાકી છે, પંચદશ અને ષોડશ. તો પંચદશ એટલે કે 15મા ખંડની અંદર ફરીવાર જે આપણે શરૂઆત ગઈકાલે જોઈ હતી, ત્યારે જે માણસ એટ ધ એજ ઓફ ડેથ એટલે જ્યારે મૃત્યુના પથારીએ હોય ત્યારે રિવર્સ પ્રોસેસ ચાલે, એટલે કે એક પછી એક બધી શક્તિઓ આપણે કહીએ ને ક્ષીણ થતી જાય, વાચા જતી રહે, પછી આંખમાં ભાવ જતા રહે, એ બધું જ પાછું અહીંયા દર્શાવ્યું છે. એટલે કે જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે પરમાત્મામાંથી એટલે કે સત્તત્વમાંથી આપણે એમ કહીએ કે અગ્નિ તત્વ ઉત્પન્ન થયું, અગ્નિ તત્વમાંથી જલ તત્વ ઉત્પન્ન થયું, જલ તત્વમાંથી પૃથ્વી તત્વ ઉત્પન્ન થયું. પણ જ્યારે પ્રલય થાય કે જ્યારે રિવર્સ પ્રોસેસ થાય ત્યારે પૃથ્વી તત્વ છે એ જલ તત્વમાં, જલ તત્વ છે એ અગ્નિ તત્વમાં અને અગ્નિ તત્વ છે એ પાછું સત તત્વમાં. એવી જ રીતે એ કહેવાય ને કે સમષ્ટિ સ્તરે, એવી જ રીતે વ્યષ્ટિ સ્તરની અંદર પણ આપણે કેવી રીતે પાછા જાય, તો કે આમાં એવું લખ્યું છે કે વાણી છે એ મનની અંદર જાય, મન છે એ પ્રાણની અંદર વિલીન થાય, પ્રાણ છે એ તેજ તત્વની અંદર વિલીન થાય, અને તેજ એટલે કે અગ્નિ તત્વ છે એ પરસ્યામ દેવતાય એટલે કે સત તત્વની અંદર વિલીન થાય. એટલે પુરુષમ સૌમ્ય એટલે કે હે સૌમ્ય, એટલે કે ફરીવાર શ્વેતકેતુને એડ્રેસ કરી અને ઉદ્દાલકે કીધું કે હે સૌમ્ય પુરુષમ
એટલે કે કોઈ પણ મનુષ્ય ઉત, અહીંયા એક શબ્દ છે ઉત, પછી છે ઉપતાપીનમ, એ અત્યંત તાપથી ઘેરાયેલો છે, એટલે કે મૃત્યુશૈયા ઉપર છે. શંકરાચાર્યજી આપણે જ્યારે ભાષ્યમ જોશું એમાં લખ્યું છે કે ઘણા બધા તાપોથી એ ઘેરાયેલો છે અને એની આજુબાજુ બધા એના જ્ઞાતિજનો, એના સગાવાલા છે એ ઊભા છે મરવાની રાહ જોઈને કે એને મરતી વખતે તકલીફ ન થાય. એટલે લખ્યું છે જ્ઞાતય, એના જ્ઞાતિજનો, પછી મે બી ફાધર કે કોઈ પણ હોય એ બધા ઊભા છે. અને પરિઉપાસતે, અહીંયા પરિઉપાસતેનો અર્થ એમ ન થાય કે ઉપાસના કરે છે, પણ એની સાર સંભાળ રાખે છે કે મરતી વખતે આ મનુષ્યને કાંઈ તકલીફ ન થાય. પણ જ્યારે હજી એ થોડા ભાનમાં હોય એટલે એ બધા જ્ઞાતિજનો, અહીંયા છે જ્ઞાતય, જ્ઞાતિબંધુ, એટલે કે એ બધા પૂછે છે જાનાસી મામ, એક વાક્ય ત્યાં પૂરું થયું. મામ જાનાસી, તમે મને જાણો છો, હું તમારો ફલાણો, આપણે ન કહીએ જ્યારે મરતા હોય મળવા જાય ત્યારે, એવી રીતે મામ જાનાસી, તમે મને જાણો છો. મામ જાનાસી, ફરીવાર બીજા કોક આવીને પૂછે મને જાણો છો, એ ક્યાં સુધી જાણે? જ્યાં સુધી એનો પ્રાણ છે એ ફરી પાછો પરમાત્મામાં લીન ન થાય. એટલે કે તસ્યનો અર્થ થાય એ મનુષ્યસ્ય, જે મરી રહ્યો છે, યાવત, જ્યાં સુધી વાંગ મનસી ન સંપદ્યતે, જ્યાં સુધી વાણી છે એ મનની અંદર લીન ન થાય. પછી ન સંપદ્યતે છે ને એ આ બધા જોડે આવે. પછીનું સપોઝ આ વાક્ય છે મનઃ પ્રાણે ન સંપદ્યતે, પ્રાણ છે એ અગ્નિ તત્વની અંદર, જો તમને યાદ હોય તો આપણું અન્નમય કહેવાય ને કે હંમેશા આપણે જોયું છે કે આપોમય પ્રાણ, એટલે પ્રાણ છે એટલે જલ તત્વનું કરે, તેજસી છે એ અગ્નિ તત્વનું, અને સૌથી પહેલું પૃથ્વી એટલે કે આપણું શરીર છે એ. એટલે એને કીધું કે વાણી છે એ મનની અંદર લીન થાય, ન સંપદ્યતે, જ્યાં સુધી મન છે એ પ્રાણની અંદર અને ન સંપદ્યતે, જ્યાં સુધી પ્રાણ છે એ અગ્નિ તત્વમાં ન સમાઈ જાય, અને જ્યાં સુધી તેજ છે પરસ્યામ દેવતાયામ ન સંપદ્યતે, એક સાથે લીન ન થાય ત્યાં સુધી, તાવત જાનાથી, ત્યાં સુધી માણસ છે એ મરી નથી જતો. જ્યાં સુધી એક પછી એક વિલીન પ્રક્રિયા ન થાય ત્યાં સુધી એ માણસ છે એ જીવે છે. અને તાવત જાનત, એ મોઢું હલાવે, બોલી ન શકે, પણ હજી જીવતો છે, અલાઈવ છે, જીવંત છે. આપણે અડીને કહી કે ના હો આ જીવે છે, એનો અર્થ હજી એના પ્રાણ ગયા નથી. એટલે આના પહેલા મંત્રનો કહેવાનો અર્થ એ કે જ્યાં સુધી માણસ મર્યો નથી અને જ્યાં સુધી એના એક પછી એક વાણી છે એ મનની અંદર લીન નથી, મન છે એ પ્રાણમાં, પ્રાણ અગ્નિમાં, ત્યાં સુધી બધાને ઓળખે છે, એવું આ પહેલા મંત્રમાં છે. અને શંકરાચાર્યજીએ લખ્યું હે સૌમ્ય પુરુષમ, પુરુષમ એટલે કે એની કોઈ પણ મનુષ્ય, હે સૌમ્ય ઉત, ધારો કે ઉપતાયીનમ, ઉપતાપીનમ, આ પ છે, ઉપતાપીનમ, કેનાથી સંતપ્ત થયેલો છે, એકદમ કહેવાય ને કે અંદરથી બળે છે, તો કે જ્વરાદિ ઉપતાપવંતમ, જ્વરાદિ, એને તાવ આવ્યો છે, એને ઉધરસ થઈ છે, એનું ઠીક નથી, આખું શરીર અંદરથી ખોખલું થઈ ગયું છે. અને લગભગ જે માણસ ધીમે ધીમે એના પ્રાણ છોડે ને એને છેલ્લે થોડો તો તાવ આવતો જ હોય. એના બધા જ ઓર્ગન્સ, એટલે આપણે કહીએ ને કે એના બધા જ છે ધીમે ધીમે છે મૃત્યુ પામતા. એટલે કીધું કે એ જ્વરા એટલે કે તાવ વગેરે પીડાઓથી ઉપતાપવંતમ, એ જાતની પીડાઓથી પીડાય છે. અને જ્ઞાતયનો અર્થ શું થાય તો કે બાંધવા, એના સંબંધીઓ, એના રિલેટિવ્સ, એ બધા પરિવાર્યનો અર્થ થાય ઘેરીને ઊભા છે. જ્યારે જવાનું હોય ત્યારે બધા ઘેરીને જે ઊભા હોય, પરિવાર્ય ઉપાસતે,
એની આજુબાજુ ઊભા ઊભા એનું ધ્યાન રાખે છે. કોનું? તો લખ્યું છે મુમૂર્ષુમ. મુમૂર્ષુમનો અર્થ થાય મરવા ઈચ્છાવાળો. એટલે અહીંયા જે મેં જસ્ટ લખ્યું છે કે મૃત્યુમ ઈચ્છુઃ મુમૂર્ષુઃ, જ્ઞાતુમ ઈચ્છુઃ જિજ્ઞાસુઃ, ભોક્તુમ ઈચ્છુઃ બુભુર્ષુઃ, મોક્તુમ ઈચ્છુઃ મુમુક્ષુઃ. મુમુક્ષુ કહીએ એટલે આપણને એમ થાય કે મોક્ષની ઈચ્છાવાળો. જિજ્ઞાસુનો અર્થ થાય જ્ઞાનની ઈચ્છાવાળો. બુભુર્ષુનો અર્થ થાય ખાવાની ઈચ્છાવાળો. એક શબ્દ છે ચિકીર્ષુઃ, ભગવદ્ ગીતાના પહેલામાં. ચિકીર્ષુનો અર્થ થાય કરવાની ઈચ્છાવાળો. એવી જ રીતે મુમૂર્ષુ એક શબ્દ છે, એનો અર્થ થાય મરવાની ઈચ્છાવાળો. પછી એને ખબર છે કે આમાં કાંઈ રહ્યું નથી, હું મરી જાઉં તો સારું. એટલે કે આ જે મરી રહેલો માણસ છે એને આ જ્ઞાતિબંધુ છે એ બધા જ પૂછે છે. અને શું પૂછે છે? તો મામ જાનાસી. મામ એટલે કે મને, જાનાસી તમે જાણો છો મને, તમે મને જાણો છો. એવી જ રીતે કોણ પૂછે છે? તો કે હું કોણ ખબર? તવ પિતરમ, હું તમારો પિતા છું. પિતા ન હોય તો તવ પુત્રમ, હું કોણ છું? તો કે તમારો દીકરો છું. અને અથવા તવ ભ્રાતરમ વા, હું તમારો ભાઈ છું. એવી રીતે વા એટલે કે એવી રીતે ઇતિ પૃચ્છંતઃ, આવી રીતે ઘણા બધા વ્યક્તિઓ છે એને પૂછ્યા કરે છે, મને ઓળખો છો, મને ઓળખો છો. અને ક્યાં સુધી જવાબ આપશે? તો કે તસ્ય મુમૂર્ષોહો, એ જે મરવાની ઈચ્છાવાળો માણસ છે, યાવત એટલે કે જ્યાં સુધી, ન સંપદ્યતે એ મેઇન વાક્ય છે. સંપદ્યતેનો અર્થ છે કે લીન નહીં થાય ત્યાં સુધી. એટલે કે ન સંપદ્યતે બધા જોડે ભેગું થશે. એટલે કે ન સંપદ્યતે એટલે કે તસ્ય મુમૂર્ષોઃ યાવત ન વાંગ મનસી સંપદ્યતે, જ્યાં સુધી વાંગનો અર્થ થાય વાણી, મનની અંદર લીન ન થાય ત્યાં સુધી જવાબ આપશે. કહેવાનો અર્થ એ જ્યાં સુધી લીન ન થાય. એવી જ રીતે પછી જે આપણે જોયું હતું, પણ ફરીવાર એકવાર જ્યારે મરીએ ત્યારે શું થાય? તો કે પેલી ઇન્દ્રિયો છે, ખરેખર ક્રમ આવે છે કે ઇન્દ્રિયાણી, આપણી ઇન્દ્રિયો છે એટ ધ ટાઈમ ઓફ ડેથ શું કરે? તો કે મનની અંદર વિલીન પામે. મન છે એ પ્રાણની અંદર વિલીન પામે. અને પ્રાણની અંદર પણ જે ઉદાન વાયુ છે, જે નોર્મલ માણસ છે, એનો અર્થ જેને આત્મજ્ઞાન નથી થયું, આપણા જેવા જે નોર્મલ માણસ છે, એનો ઉદાન વાયુ લઈને આ બધું સૂક્ષ્મ શરીર છે, આ બધાને લઈને બીજા શરીરમાં છે. એટલે લેખક આની અંદર પછી ફરીવાર મન છે, પેલું છે કે વાંગ મનસી ન સંપદ્યતે, પછી મન છે એ પ્રાણની અંદર ન સંપદ્યતે. ધીસ ઇઝ ધ કોમન, બધામાં કોમન છે. એવી રીતે પ્રાણ તત્વ છે એ તેજસી, તેજનો અર્થ થાય અગ્નિ તત્વની અંદર. જે આપણે જોયું હતું, મેં તમને યાદ હોય તો શંકરાચાર્યજી એના ભાષ્યમાં લખ્યું હતું કે માણસ છે ને એને નીચે માણસો જમીન ઉપર ક્યારે ઉતારે? જ્યાં સુધી શરીર તપતું હોય ત્યાં સુધી ન ઉતારે. ઠંડુ થઈ ગયું હોય પછી જેમ કે હવે આમાં કાંઈ નથી, હવે આ ખાલી મૃતદેહ જ છે, એને નીચે લઈ લો. પણ જ્યાં સુધી મરે નહીં. એટલે કે માણસ એ જે તેજ છે ને એને કહેવાય અગ્નિ તત્વ. એટલે કે શરીર તપતું હોય ત્યાં સુધી હજી જીવંત છે, પણ શરીર ઠંડુ થઈ જાય એટલે સંપૂર્ણ. એટલે કે જ્યારે પ્રાણ છે એ અગ્નિ તત્વમાં વિલીન થાય અને પછી માણસ સાવ મરી જાય ત્યારે તેજ એટલે કે અગ્નિ તત્વ છે એ પરસ્યામ દેવતાય, એટલે કે પછી એ પરદેવતા કે ઈશ્વરની અંદર કે સત્તત્વની અંદર ઇતિ એતદ ઉક્ત અર્થમ, આ જે મંત્રનો અર્થ કીધો એનો આ રીતે થાય ઉક્ત અર્થ. અને શંકરાચાર્યજી ચોખવટ કરી સંસારિણ યહ મરણક્રમ,
સંસારીના, જે સંસારમાં રહેતા હોય, જે સામાન્ય મનુષ્યનો જે મરણક્રમ છે, જેવી રીતે એક પછી એક ઇન્દ્રિયો કહેવાય ને એકમાં લીન થાય, એવી જ રીતે સહ એવ અયમ વિદુષઃ અપી સત સંપત્તિ ક્રમ. આત્મજ્ઞાનીનું મૃત્યુ અને સાદા માણસનું મૃત્યુ છે એ સરખું જ છે. કારણ કે શરીરના સ્તરે તો દેહ તો બધાના એક જ છે. સામાન્ય માણસ જ્યારે મરે ત્યારે પણ એની ઇન્દ્રિયો છે, એ મનમાં મન છે, પ્રાણમાં પ્રાણ છે, તેજમાં, એવી રીતે ધીમે ધીમે વિલીન થાય. એવી રીતે વિદુષહનો અર્થ થાય આત્મજ્ઞાની. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એ આત્મજ્ઞાનીનું પણ જ્યારે મૃત્યુ થાય ત્યારે મરણક્રમ તો એ જ છે. એમાં કંઈ જુદું ન હોય કે આમ કંઈક ચમત્કાર કરીને નીકળી જાય, એવું નહીં. એનું પણ એક પછી એક બધું ક્ષીણ થતું જાય. વિદુષઃ અપી સત, સતનો અર્થ થાય સત્તત્વ, જે આપણું ચૈતન્ય તત્વ છે. અને સંપત્તિનો અર્થ થાય પ્રાપ્તિ. ક્રમ, સામાન્ય માણસનો મરણક્રમ અને આત્મજ્ઞાનીનો પણ મરણક્રમ, એટલે કે મર્યા પછી એ ચૈતન્ય તત્વને પ્રાપ્ત કરે, એ બંને છે સે. પણ જે સાદો સંસારી છે, મર્યા પછી ફરીવાર પુનરપી જનનમ પુનરપી મરણમ, પણ જે આત્મજ્ઞાની છે એનો ફરીવાર ન પુનઃ આવર્તતે, એ પાછા નથી આવતા. એટલે શંકરાચાર્ય જે ચોખવટ કરી કે અત્યારે ખરેખર વર્ણન થયું છે એ આત્મજ્ઞાનીનું જ થાય છે. કે આત્મજ્ઞાની જ્યારે મૃત્યુ પથારીએ હોય અને છેલ્લે મર્યા પછી પાછો ન આવવાનો હોય, તો એનું મરણક્રમ તો એ જ છે સેમ, 1 by 1. અને એકવાર શરીર છૂટે પછી એ વ્યાપક ચૈતન્ય તત્વ સાથે ભળી જાય. એ જે વ્યાપક ચૈતન્ય તત્વ સાથે ભળવું એને કહેવાય સત સંપત્તિ. સંપત્તિ એટલે કે પ્રાપ્તિ. કોની પ્રાપ્તિ? તો કે ચૈતન્ય તત્વની પ્રાપ્તિ. એ કેવું છે? તો કે સેમ છે. ઇતિ એતદ આહ, એટલે કે એને ધ્યાનમાં રાખીને, એટલે વાત તો થાય છે આત્મજ્ઞાનીની, પણ આપણા મનમાં આત્મજ્ઞાની કરતાં વધારે કોણ આવે? તો કે આપણા જેવા માણસ જે અજ્ઞાની છે. અને ફરીવાર કીધું કે અથ, જ્યારે શું થાય? તો કે યદા યદા અસ્ય મુમૂર્ષોહો, જે મરણશીલ વ્યક્તિ છે એની વાંક મનસી સંપદ્યતે, જ્યારે વાણી છે એ મનની અંદર લીન થાય. પછી મનઃ પ્રાણે, આ સંપદ્યતે છે ઇટ ઇઝ કોમન ટુ ઓલ, એટલે કે સંપદ્યતે આપણે એ બધા જોડે આવે, એટલે કે વાંગ મનસી સંપદ્યતે. પછી મનઃ પ્રાણે સંપદ્યતે, મન છે પ્રાણની અંદર છે એ વિલીન થાય. પછી એ પ્રાણ છે એ અગ્નિ તત્વમાં વિલીન થાય. અને અગ્નિ તત્વ છે તેજઃ, એ અગ્નિ તત્વ છે પરસ્યામ દેવતાયામ, એ જ્યારે પરદેવતા એટલે કે સતમાં જાય ત્યારે ન જાનાતી, પછી કોઈને ન ઓળખે. ત્યાં સુધી જેવી રીતે સામાન્ય માણસનો મરવાનો ક્રમ છે એવો જ ક્રમ છે એ આત્મજ્ઞાની છે. એમાં કાંઈ ભેદ નથી. અને શંકરાચાર્યજી લખ્યું પરસ્યામ દેવતાયામ તેજસી સંપન્ન અથ ન જાનાતી. જ્યારે પરસ્યા દેવતાયામ તેજસી, એટલે કે જ્યારે એ અગ્નિ તત્વ છે, એ મનુષ્યનું અગ્નિ તત્વ છે એ પરસ્યમ દેવતામ, એટલે કે દેવતાની અંદર સંપન્નનો અર્થ થાય લીન થાય. પછી એ માણસને આપણે હલ બોલાવીએ ને તો પણ ન જાનાતી, ત્યાં સુધી આમાં મોઢું કે કંઈક ચાલતું હોય. પછી એણે કીધું, શંકરાચાર્ય હવે ચોખવટ કરે છે, અવિદ્વાનઃ અવિદ્વાનઃ તુ સતઃ ઉત્થાય પ્રાગ ભાવિતમ વ્યાઘ્ર આદિ ભાવમ દેવ મનુષ્ય આદિ ભાવમ વા વિશતિ. જે આત્મજ્ઞાની નથી, અવિદ્વાનનો અર્થ થાય સામાન્ય મનુષ્ય કે કોઈ પણ પ્રાણી,
સામાન્ય મનુષ્ય કે પ્રાણી સતઃ ઉત્થાય, એકવાર તો એને સત્તત્વ સાથે વિલીન થઈ જાય, પણ ફરી પાછું એમાંથી એ બહાર નીકળી પ્રાગભાવિત, મર્યા પહેલાં આગલું જીવન આપણે જેવું જીવવું હોય એવું, એને કહેવાય પ્રાગભાવિત. મરવા સમયે જે વિચાર આવે ને એ વિચાર જ આપણને બીજા જન્મમાં મળે, એટલે કે પ્રાગભાવિત. આ બતાવવા માટે મેં ગીતાનો એક રાખ્યું છે, જે ગીતાનો 8મો અધ્યાય છે એની અંદર ભગવાને ચોખવટ કરી છે, યમ યમ વાપી સ્મરણ ભાવ, જે ભાવનું આપણા મનમાં જે પણ લાગણીઓનું સતત સ્મરણ કરતા હોય અને કલેવરમ ત્યજત્યંતે, જે વ્યક્તિ છે પોતાનું શરીર છોડે, તમ એવ એતિ, અહીંયા એતિ છે, એ મનુષ્ય છે જે ભાવ લઈને એને શરીર છોડ્યું હોય એ જ ભાવને એતિ એટલે કે તમ એટલે કે એને જ એતિ એટલે કે પ્રાપ્ત કરે છે. શું કામ? કે સદા તદભાવ ભાવિત. માણસો એમ કહે ને કે હું ઘરડે ઘટપણે ગોવિંદ ભજશું, એવું નથી. શરૂઆતથી અંત સુધી સદા એટલે કે હંમેશા જે ભાવથી આપણું મન હંમેશા ભર્યું, જે ધારો કે આપણે ઈશ્વરને પ્રેમ કરતા હોય તો આપણે ઘડપણમાં જ ઈશ્વરને પ્રેમ સ્ટાર્ટ કરીએ એવું ન થાય. પહેલેથી આપણે જો ઈશ્વરને પ્રેમ કરતા હોય તો આપણું મન કેવું હોય તો કે ઈશ્વરના પ્રેમથી ભાવિત. સપોઝ માણસ છે કોઈ પણ રમતને, પછી ક્રિકેટ છે કે કોઈ પણ છે, અને એને જ પ્રેમ કરતો હોય તો એનું મન કેવું છે તો કે તદભાવ. એવી જ રીતે કોઈ સિનેમા હોય, કોઈ મૂવી હોય કે એના હીરો કે હિરોઈન હોય એનામય હોય તો એનું મન તદભાવ ભાવિત. જેવું વિચારે એવું આપણું મન બને. એટલે એણે કીધું કે મરતી વખતે, આ ગીતાનો 8મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક, યમ યમ વાપી સ્મરણ ભાવમ કલેવરમ ત્યજત્યંતે, જ્યારે આપણે શરીર છોડીએ અને જે મનમાં વિચારો હોય તમ એવ એતિ, એને જ પ્રાપ્ત કર્યું. એટલે જો તમને યાદ હોય તો એક સ્ટોરી છે, ખરેખર એક મોટા મહાત્મા હતા અને એનું મરણકાળ નજીક હતું, અને બધા શિષ્યોને ખબર હતી કે આ મહાત્મા છે એ હંમેશા મર્યા પછી પરમાત્મા સાથે એક થવાના. અને મહાત્માએ કીધું કે હું પરમાત્મા સાથે એક થાવ એની નિશાની કઈ? તો કે એની નિશાની એવી કે જ્યારે હું ભગવાન સાથે એક થાવ કે એક થઈ જાઉં ત્યારે આકાશમાં નગારા વાગશે, કે કોઈ પણ ઉદ્ઘોષણા થશે એવું વાગશે. એટલે બધા કે ભલે. હવે સપોઝ આ ઓરડો હોય, ઓરડાની અંદર આ પલંગની અંદર આ મહાત્મા સૂતા, અને ઓરડો હોય તો એને ઉપર બારી પણ હોય ને, તો બારીની બાજુમાં આ મહાત્મા સૂતા હતા અને એનો પ્રાણ છૂટ્યો. અને બધા શિષ્યોએ એના માટે પાઠ પણ કરતા હતા, પણ કોઈ ઉદ્ઘોષણા નથી, કાંઈ નગર કહેવાય ને કાંઈ વાગ્યા નહીં નગારા. એટલે બધાને એમ થયું મહાત્મા તો ખરેખર પ્રાપ્ત કરે એવા જ પરમાત્માને હતા, કેમ ન વાગ્યું? એટલે એક શિષ્યનું ધ્યાન ગયું તો એ મહાત્માની આંખ ખુલ્લી હતી અને ખુલ્લી આંખ ક્યાંક જોતી હતી. એટલે એણે જોયું તો એ મહાત્માની આંખ બારી હતી, બારની બહાર જે ઝાડ હતું અને ઝાડની અંદર એક પાકેલું ફળ લટકતું હતું. એના જ્યારે મરતા હતા ત્યારે એમ થયું કે આ ફળ કેવું મીઠું હશે, કારણ કે આપણે જેવું પાકેલું ફળ ઝાડ ઉપર કોઈ દી લગભગ જોતા જ નથી, કારણ કે પક્વ ઝાડ ઉપર પાકેલું ફળ અત્યંત મીઠું. એટલે મરતા એના ફળને જોઈને વિચાર આવ્યો કે આ ફળ કેવું મીઠું હશે, અને મરી ગયા. તો એને એ પ્રાપ્ત ન થયું. એટલે બધાએ જોયું કે એનું ફળ ઉપર ધ્યાન છે, એટલે શિષ્યો પછી એ ફળ પાસે ગયા. તો થોડીક વાર પછી એણે જોયું કે એક ઈયળ ત્યાં આવી અને ફળ ખાવા માંડી. એટલે એણે ઈયળ અને ફળ બેયને સાંચ્યું, ત્યાં ને ત્યાં બરાબર નજર રાખી. ઈયળની આયુષ્ય મેક્સિમમ 4-5 દિવસો, એનાથી વધારે ન જીવ. એટલે લગભગ થોડોક સમય થયો, 5-6 દિવસ થયા, ઈયળ છે એ મરી ગઈ. જેવી મરી ગઈ એટલે તરત આકાશની અંદર નગારા વાગ્યા. એનો અર્થ
કે જ્યારે મહાત્મા સૂતા હતા અને જોયું કે આ ફળ બહુ મીઠું છે તો એનું તદ્ભાવ ભાવિતઃ કલેવરમ ત્યજંતે, એણે પોતાનું શરીર એ ફળના ભાવ સાથે એકરપ થઈને છોડ્યું. એટલે તરત તમ તમ એવેદ એતી, એણે જેની ઈચ્છા કરી હતી એ ફળ પ્રાપ્ત કરવા ભગવાન એને એ યોની આપી કે તારે ફળ ખાવું હતું ને ખાઈ લે, ઈયળ થઈને તું ખાઈ લે. જેવું ખાઈ લીધું પછી પાછું શરીર છૂટી. એનો અર્થ જેવું મન એવો બીજો જન્મ. એ શંકરાચાર્ય એટલે માટે જ આમાં 5મો જે શ્લોક છે ને એટલે ભગવાને કીધું કે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, અંતકાલે જ્યારે મરણ પથારીએ શરીર છોડવાનું હોય તો કોને યાદ રાખવા જોઈએ? મામ એવ સ્મરણ, તું મને યાદ રાખીને શરીર છોડીશ ને તો મદભાવમ યાતિ, એ તું મને જ પ્રાપ્ત કરીશ. ન અસ્તિ અત્ર સંશય, આમાં કોઈ ડાઉટ નથી. જો મને યાદ રાખીને શરીર છોડીશ તો મને પ્રાપ્ત કરીશ. આ ફળને ધ્યાનમાં રાખીને શરીર છોડીશ તો ઈયળ થઈશ. એવું કોઈ પણ જેને જેને મનમાં રાખીને આપણે છોડીએ એ આપણને યોની પાછી મળે. એટલે શંકરાચાર્યએ કીધું અહીંયા કે અવિદ્વાનસ્તુ, જે અજ્ઞાની છે, જેને આત્મજ્ઞાન નથી, એ સતતત્વમાંથી ઉત્થાય, એમાંથી પાછા આવીને પ્રાગભાવિતમ, આગલા જન્મની અંદર જે હંમેશા સતત વિચાર કર્યો હોય, જે અત્યંત ક્રૂર હોય તો એ કેવો બને? તો કે વ્યાઘ્રાદિ, વાઘ જેવો બને. બહુ પુણ્ય કર્યા હોય તો એ દેવની યોની પ્રાપ્ત કરે. પાપ પુણ્ય મિશ્રિત હોય તો મનુષ્યાદિ ભાવમ વિશતિ, એ બધાને પ્રાપ્ત કરે છે. કોણ? તો કે અજ્ઞાની, જે આત્મજ્ઞાન નથી થયું એનાથી ઊંધો કઈ વ્યક્તિ છે? એણે કીધું કે વિદ્વાનસ્તુ, જ્યારે એનાથી ઉલટી આ વ્યક્તિ, વિદ્વાનનો અર્થ અહીંયા સ્કોલર નહીં. જ્યારે પણ શંકરાચાર્યજી વિદ્વાન લખે તો વિદ્વાનનો અર્થ છે આત્મજ્ઞાની. એનું તું એટલે કે જ્યારે એ આત્મજ્ઞાની છે એ શાસ્ત્ર આચાર્ય ઉપદેશ, એણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે કોના થ્રુ? તો કે અપને આપ નહીં, આચાર્ય થ્રુ, એટલે કે ગુરુ થકી શાસ્ત્રનો ઉપદેશ એને સાંભળ્યો છે. એનાથી જનિત, એનાથી ઉત્પન્ન થયું છે. અને શું આત્મ ઉત્પન્ન થયું છે? તો કે જ્ઞાનદીપ, આત્મજ્ઞાન રૂપી દીપકથી એ પ્રકાશિત થઈ ગયું. એનું મન છે એના મય બની ગયું અને એથી સત બ્રહ્માત્મનમ, મર્યા પછી એ વ્યક્તિનું, જે આત્મજ્ઞાનીનું શું થાય? તો કે એને ખબર છે કે મારી અંદર જે તત્વ છે એ પણ સત તત્વ છે અને સર્વવ્યાપક તત્વ છે એ પણ કયું છે? તો કે સત. એનું નામ આપણે ખાલી આપ્યું છે બ્રહ્મ. એટલે કીધું કે એ આત્મજ્ઞાની સત બ્રહ્માત્મનમ પ્રવિશ્ય, એટલે કે એ સત તત્વ સાથે જાણે કે પ્રવેશ, ક્યારેય પ્રવેશ નથી હોતો. સર્વવ્યાપક તત્વ છે એને એક અવરોધ હતો અને અવરોધનું નામ કયું? તો કે શરીરરૂપી. સ્થૂળ શરીરરૂપી અવરોધથી જાણે કે અંદરનું ચૈતન્ય બહારના ચૈતન્યથી બહાર હતું. જેવું શરીરરૂપી અવરોધ છોડ્યો એટલે એ બ્રહ્માત્મનમ પ્રવિશ્ય, એ એની સાથે એક થઈ જાય છે અને પછી ન આવર્તતે, પછી એ પાછા નથી. ન આવર્તતેનો અર્થ થાય પાછા જન્મતા નથી. પુનરાગમન ન વિદ્યતે, કોને? તો કે આત્મજ્ઞાનીને. બાકી જે અવિદ્વાન છે, જેવો મન એવો બીજો જન્મ. એટલે માણસ એમ કે હંમેશા મનને સંસ્કૃત કરો, એટલે કે મનને આપણે વધારે ને વધારે મૂલ્યો વડે, વધારે ને વધારે ઈશ્વરના જપ વડે જેટલું સંસ્કાર કરીએ એટલું આપણને સારો યોની કે જન્મમાં. ઇતિ એષઃ સત સંપત્તિ ક્રમ, આ શું છે? તો કે સત તત્વને પ્રાપ્ત કરવાનો ક્રમ છે. આવી રીતે પ્રાપ્ત. હવે નીચે જે આના પછીનો પેરેગ્રાફ છે એ જોતા પહેલાં, આમ તો તમને બધાને ખબર છે પણ તોય એકવાર આપણે જોઈએ કે માણસ જ્યારે મૃત્યુ પામે, મૃત્યુ પછી 3 પ્રકારનું માણસને હોઈ શકે.
કેવું જે ત્રીજા એટલે 8મા અધ્યાયમાં છે, મૃત્યુ પછી જો વ્યક્તિ છે એ સામાન્ય જીવન જીવતા હોય, પાપ કરતા હોય, પુણ્ય કરતા હોય, અને તો એને કઈ યોનિ મળે તો કે કોઈ પણ અન્ય યોનિ. એની અંદર જો બહુ પાપ કર્યા હોય તો પશુ પ્રાણી યોનિ, અને મિક્સ કર્યા હોય તો પાપ પુણ્ય હોય તો મનુષ્ય યોનિ. એવી રીતે એને પ્રાપ્ત થાય. બહુ પાપ કર્યા હોય તો પ્રાણી યોનિ. પણ માણસ વ્યવસ્થિત એટલે કે ભગવાનનું ભજન કરતો કરતો એટલે કહેવાય ને કે પોતાની જવાબદારી નિભાવતો અત્યંત સારી રીતે જીવન જીવે તો મૃત્યુ પછી એનું શું થાય તો કે એને લોક પ્રાપ્તિ, આપણે કહીએ ને સારા લોકની પ્રાપ્તિ થાય. ભૂહુ ભુવઃ, ભૂહુ એટલે કે પૃથ્વી, ભુવઃ સુવઃ મહઃ જનઃ તપસ્સત્યમ. એટલે એ વ્યક્તિ કેવી છે તો કે પુણ્યયુક્ત, અત્યંત પુણ્યવાન વ્યક્તિ છે એ આવી રીતે લોક પ્રાપ્તિ કરે. ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ. એક બે આને કહેવાય લોક પ્રાપ્તિ. આવી રીતે જેવા જેટલા પુણ્ય એટલા જેટલા પુણ્ય વધારે એટલે આ બધા હાયર લોકાસ, એમ કે ઉચ્ચ સ્તરીય બધા લોકોની પ્રાપ્તિ. હવે ત્યાં પણ લોકમાં જઈને પણ દે હેવ ધેર ઓપ્શન. કયું ઓપ્શન છે તો કે પહેલું ઓપ્શન છે જે અહીંયા બતાવ્યું છે, ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. જેવા પુણ્ય ખલાસ થાય સ્વર્ગલોકમાં જાય તો એ કયો છે તો કે સુવહ, એ સ્વર્ગલોક. એમાં પુણ્ય ખલાસ થાય એટલે વળી પાછું આપણે ભૂહુ એટલે કે આપણે ભૂલોકમાં આવવું જ પડે. એવી રીતે ભૂહોમાંથી પણ ભૂલોક, એટલે કે પહેલી ચોઈસ કઈ છે તો કે ક્ષીણે પુણ્ય ખલાસ થાય. પણ જે વ્યક્તિને બહુ ઉપાસના કરી છે, બહુ સારા કર્મ કર્યા છે, એ લોકો આફ્ટર ડેથ એવું કહે છે કે સત્ય લોક સુધી જાય, જે બ્રહ્માજીનો લોક છે, એ તપઃ લોક સુધી જાય. ખાસ કરીને સત્યમનો અર્થ થાય બ્રહ્મલોક. અને બ્રહ્મલોકમાં જઈને પણ જો એને કાંઈ ન હોય તો પાછો આવી શકે, પણ બ્રહ્મલોકમાં એને આત્મજ્ઞાન પાછું પ્રાપ્ત કરે. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને એની શું થાય તો કે ત્યાંથી મુક્તિ થાય. એ મુક્તિનું નામ કયું છે તો કે ક્રમ મુક્તિ. પણ એ તરત મુક્તિ ન થાય, એને ત્યાં લાંબા સમય સુધી રહે. જેટલું બ્રહ્માજીનું આયુષ્ય છે એટલું રહે, અને પછી એ લય થાય આખું જગત, ત્યારે એની મુક્તિ થાય. એનું નામ છે ક્રમ. અને ત્રીજી મુક્તિ છે એ કેવી છે તો કે ન આવર્તતે. એ વ્યક્તિ છે એ ફરીવાર આમાં પણ ક્યાંય જતો નથી, અને ઇવન ભૂલોકમાં પણ ન આવર્તતે, હી નેવર કમ્સ બેક. એ ક્યારેય પાછો નથી આપતા. અને એનું નામ કેવું છે તો એને કહેવાય સદ્ય. સદ્યનો અર્થ થાય તરત, ઇન્સ્ટન્ટ. આપણે જે કહેવાય ઇન્સ્ટન્ટ, આ જન્મ છેલ્લો જન્મ, અને તરત જ પછી ઈશ્વર સાથે એક થઈ જાય. અત્યારે જે શંકરાચાર્યજીએ વાત કરી એ વાત કેની કરી તો કે આ મુક્તિ, સદ્ય મુક્તિ, આ પૃથ્વી ઉપર જ ચિત્ત શુદ્ધિ કરી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, આત્મજ્ઞાન આત્મસાત કરી અને આ શરીર છોડી અને મુક્તિ પામે, એને કહેવાય સદ્ય મુક્તિ. ઘણી બધી મુક્તિ એવી જે 9મા અધ્યાયમાં છે એ આવી કહેવાય ને ક્રમ મુક્તિ છે. શંકરાચાર્યજી અહીંયા એક ત્રીજા વ્યક્તિઓનો જે ઉલ્લેખ કર્યો છે. હવે જે ભાષ્યમ જોવા જાય, આ જ લોકો છે, એટલે કે આ લોક પ્રાપ્તિવાળા અમુક વિદ્વાનો, એટલે કે જે પોતાની જાતને સ્કોલર માને છે, એવું કહે છે કે લોક પ્રાપ્તિ છે એ જ છેલ્લો જન્મ, એટલે કે એ જ મુક્તિ છે, પછી કાંઈ નથી. પણ એવું નથી. એ શંકરાચાર્યજી અહીંયા ચોખવટ કરે કે લોક પ્રાપ્તિનો અર્થ આ કોઈ પણ લોકમાં જઈ
અને પછી ત્યાં જો ક્ષીણ પુણ્ય હોય તો આ લોકથી તો એ લોકો પાછા જ આવે, પણ વધારે હાયર લોકમાં ગયા હોય તો ત્યાં આત્મજ્ઞાન પામીને મુક્તિ પામે, છતાં એને સદ્ય મુક્તિ તો ન જ કહેવાય. એ શંકરાચાર્યજી અહીંયા ચોખવટ કરે છે આ પેરેગ્રાફની અંદર. હવે કે છે અન્ય તું, જ્યારે બીજા માણસો છે, અન્યનો તથા અન્ય જના, બીજા માણસો, મૂર્ધન્યા નાડ્ય, અહીંયા છે ઉત્ક્રમ્યાદિ, એ કે અમુક માણસો છે જ્યારે મરે ને, જે યોગી છે એ શું કરે, પોતાના પ્રાણ છે એ હૃદયમાં લઈ અને પછી સુષુમ્ણા નાડીથી ઉપર જઈ અને સહસ્ત્રારમાંથી જ્યારે બ્રહ્મરંધ્રમાંથી જ્યારે પ્રાણ છોડે ત્યારે એ પહેલાં હાયર લોકમાં જાય. પણ હાયર લોકમાં જાય એવું નથી કે એને મુક્તિ મળી ગઈ, એની પછી મુક્તિ થશે, પણ સદ્ય મુક્તિ તો નથી જ. એટલે એને લખ્યું કે ઉત્ક્રમ્ય આદિ ઇત્યાદિ દ્વારેણ સત ગચ્છન્તિ, આવી રીતે સત તત્વને પામે છે. તદ અસત, એ ખોટું છે, સીધા તો એ ક્યારેય પામી ન શકે. એટલે લખ્યું કે અન્ય તું, બીજા માણસો છે એ મૂર્ધન્ય, મૂર્ધનનો અર્થ થાય આપણું માથું. માથાની અંદર શું હોય તો કે બ્રહ્મરંધ્ર, એની નાડી, એના નાડિયા, એટલે કઈ નાડી તો કે સુષુમ્ણા. એ સુષુમ્ણા નાડીથી ઉત્ક્રમ્ય, એમાંથી પ્રાણ બહાર કાઢે અને એના દ્વારા માણસો કોને પ્રાપ્ત કરે છે, તો અહીંયા લખ્યું કે સત, એટલે કે ચૈતન્ય તત્વ પાસે જાય છે. ઇતિ આહુહુ, એવું અન્ય આહુહુ તદ અસત, એ યોગ્ય નથી, એ ખોટું છે. એને કીધું. અને શું કામ ખોટું છે તો કે બીજો લોક છે એને પણ એક જગ્યા છે, ત્યાં પણ સમય છે. સત્તત્વ જ્યારે આપણે વાત કરીએ ને, સત્તત્વ ચૈતન્ય તત્વ એ પારમાર્થિક સત્તા છે, ત્યાં દેશ નથી, જ્યાં કાળ નથી. જ્યારે આ લોક છે, પછી ભૂહુ ભૂવ જુનાહ તપમહ સત્યમ, એ બધા જ સમય સાથે બંધાયેલા છે, એક જગ્યા સાથે બંધાયેલા. એટલે શંકરાચાર્યજી કહે છે કે એ લોકો જે આવું કહે છે કે મૂર્ધન્યા નાડ્ય, મૂર્ધન્ય એટલે કે ઉપર જઈ સુષુમ્ણા નાડીથી એનું પ્રાણ બહાર કાઢી અને એના દ્વારા સત ગચ્છન્તિ, એ ચૈતન્ય તત્વને પ્રાપ્ત કરે છે. તદ અસત, એ શું છે તો કે ખોટું છે. અને શું કામ ખોટું છે? એણે કીધું કે દેશ કાલ નિમિત્ત ફલ અભિસંધાનેન ગમન દર્શન, એનું ગમનમ છે, ઉચ્ચ લોકમાં એનું ગમન છે, પણ એનું અભિસંધાન છે, મારે બ્રહ્મલોકમાં જવું છે, મારે સુવહલોકમાં જવું છે. એટલે કે ત્યાં પણ દેશ છે, ત્યાં પણ સમય છે, અને એને કારણે એ ફળ સાથે જોડાયેલું છે. કોઈ પણ લોકમાં જવું છે એ એનું ફળ એ પ્રાપ્ત કરવા માટે એવું જીવન જીવવું છે, તો એને કહેવાય ને વિદેહ મુક્તિ ન કહેવાય, એને કાયમ માટે મુક્તિ છે એવું ન કહેવાય. અને એણે કીધું કે ન છે એ છેલ્લે આવશે. હિ એટલે કે કારણ કે સદ આત્મ એકત્વદર્શિનઃ સત્ય અભિસંધસ્ય દેશ કાલ નિમિત્ત ફલાદિ અનૃત અભિસંધિરૂપ ન ઉપપદ્યતે. આ ન છે ન ઉપપદ્યતે, ન ઉપપદ્યતે, એને ક્યારેય પ્રાપ્ત નથી કરતા આત્મજ્ઞાની. શું કામ તો કે સત્તત્વ સાથે જ્યારે એક થઈ જાય, એકત્વદર્શિનઃ, જે જ્ઞાની એમ સમજતો હોય કે હું પરમાત્માથી જુદો નથી, હું ચૈતન્ય તત્વથી જુદો નથી, સદ આત્મા એકત્વ, સત અને આત્મા બે એક છે, એવા સત્ય અભિસંધસ્ય, જે આવા સત્ય સાથે જોડાયેલો છે, એને ન ઉપપદ્યતે, અહીંયા સંધિ ન ઉપદ્યતે, એને કોઈ પણ પ્રકારની ખોટા વ્યક્તિ સાથે જોડાવું કે ખોટા લોક સાથે એ ક્યારે પોસિબલ નથી. અને કેવું ખોટું તો કે દેશ કાલ નિમિત્ત ફલ, એને કોઈ પણ લોકમાં ઇન્ટરેસ્ટ નથી, એને કોઈ સમય સાથે રસ નથી, એવા લગતું ફળની અંદર એ ન ઉપપદ્યતે, એવું કંઈ હોતું જ નથી.
વિરોધાત એ ટોટલી અપોઝિટ છે. એટલે જે અહીંયા કીધું, અહીંયા જે કહેવા માગું છું એ છે કે જે સદ્ય મુક્તિવાળા છે એને આની સાથે કોઈ લાગતું વળગતું નથી. એને ક્યારેય બ્રહ્મલોકમાં જવાની જરૂર નથી. બ્રહ્મલોક પણ અંતે આ વ્યવહારિક જગતનું જ અંતિમ સત્ય છે. બ્રહ્મલોક છે વ્યવહારિક જગતનું અંતિમ. ભૂહુ ભૂહ જનઃ મહ તપ, ઇવન તપલોક છે એ પણ એક સત્ય છે. પણ આ બધા છે વ્યવહારિક જગતમાં જ. જ્યારે આ છે ન આવર્તતે, કોની વાત છે? તો કે પારમાર્થિક સત્ય. ત્યાં બધું એકમેવ અદ્વિતીયમ છે. ત્યાં લોકની સંભાવના જ નથી. એટલે એણે કીધું કે આ કેવું છે? વિરોધાત, ટોટલી અપોઝિટ છે. ત્યાં કોઈ દ્વૈત છે જ નહીં. પણ એણે એવું કીધું અવિદ્યા કામ કર્મણાંચ, જે અવિદ્યા સાથે જોડાયેલા છે, જેના મનમાં ઘણી બધી ઈચ્છાઓ છે અને એ ઈચ્છા પૂરી કરવા માટે ઘણા બધા કર્મો કરે છે, એવા વ્યક્તિઓ ગમન નિમિત્તાના, એને મર્યા પછી ક્યાંક લોકમાં જવું છે, ગમન નિમિત્તાનામ, એ બધા ત્યાં જાય. પણ આ જ્ઞાની છે એ કેવા છે? એ અહીંયા એક વાક્ય પૂરું થાય. અવિદ્યા કામ કર્માણા ગમન નિમિત્તાના. પણ આ જ્ઞાનીઓ છે એ કેવા છે? તો કે સત વિજ્ઞાન, સત્તત્વના જ્ઞાનથી હુતાશન, એને એક અગ્નિ પ્રગટ કર્યો. આપણે છે ને જ્ઞાનાગ્નિ, એનાથી વિપ્લુષ્ટ એણે શું કર્યું હતું? વિપ્લુષ્ટતા ત્વાદ ગમન, અહીંયા છે ગમન અનુપપત્તિ, એને સમગ્ર બાળી નાખ્યું છે. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે ખબર પડે કે અહીંયા મારા સિવાય, ચૈતન્ય તત્વ સિવાય કશું જ છે જ નહીં. એટલે એણે કીધું કે સદ્વિજ્ઞાન, એ આત્મજ્ઞાનથી એક અગ્નિ પ્રગટ થયો. કેવો? જ્ઞાનાગ્નિ. એમાં વિપ્લુષ્ટાત, બધું જ છે, આપણા પાપ પુણ્ય એ બધું જ નષ્ટ થઈ ગયું છે. એટલે ગમન અનુપપત્તિ, પછી ક્યાંય ગમન થવા જેવું છે જ નહીં. ક્યાંય માણસ છે એને આવવાપણું જાવવાપણું અનુપપત્તિ, એ શક્ય જ નથી. અને એ સમજાવવા માટે શંકરાચાર્યજીએ એક કોટેશન આપ્યું. પર્યાપ્ત કામસ્ય, જેની ઈચ્છાઓ બધી જ પૂરી થઈ ગઈ છે, કૃતાત્મનઃ, જેણે જે કરવાનું છે બધું જ કરી લીધું છે. એટલે આત્મજ્ઞાની તું ઇહૈવ, અહીંયા ઇહૈવ સર્વે કામાહ પ્રવિલયંતી, એની બધી જ ઈચ્છાઓ છે અહીંયા પૂરી થઈ જાય છે. એટલે પછી એને કોઈ બીજો જન્મ લેવાની શક્યતા જ નથી. ઇતિ આદિ આથર્વણે, આ મુંડક ઉપનિષદનો મંત્ર છે. ક્યાં ગયું? જતો રહ્યો. મેં રાખ્યો તો તમારા માટે તૈયાર, પણ જતો રહ્યો. પણ એ મુંડક ઉપનિષદની અંદર છે કે જ્યાં જ્યાં ફરી પાછું એ જ છે કે જે જે ઈચ્છા હોય ત્યાં ત્યાં જન્મ થાય. પણ આને તો કેવો છે? આત્મજ્ઞાની પર્યાપ્ત કામ, એની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. કૃતાત્મના, જે કરવાનું હતું બધું કરી લીધું. સર્વે કામાહ, બધી જ ઈચ્છા ઇહૈવ, અહીંયા જ પ્રવિલિયંતે, પછી જન્મનો પ્રશ્ન જ નથી, ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી. જ્યારે પહેલાં ઉપાસક છે જે ભગવાનનું ભજન કરે છે એનાથી આત્મજ્ઞાની છે કેવા છે? ટોટલ જુદા છે. નદી સમુદ્ર દ્રષ્ટાંત શ્રુતે છે. ઇવન જો યાદ હોય તો નદી સમુદ્રમાં ભળે પછી આપણે પહેલાં જોયું તો નદીનું પોતાનું અસ્તિત્વ નથી. એવી જ રીતે નદીને આપણે ચૈતન્ય તત્વ સાથે કમ્પેર કરીએ અને સમુદ્ર છે એ સર્વવ્યાપક ચૈતન્ય. એટલે કે એક સપોઝ આપણે કહીએ કે રમણ મહર્ષિનું જે ચૈતન્ય તત્વ છે એ જ્યારે વ્યાપક ચૈતન્ય તત્વ સાથે ભળી જાય પછી ખબર રહે કે આમાં ચૈતન્ય રમણ મહર્ષિનું ચૈતન્ય નો,
બધું જ ચૈતન્ય તત્વ છે એક સહિત. જે બીજા અધ્યાયમાં કીધું પણ અત્યારે મને નથી. બીજા અધ્યાયની અંદર સર્વાંશ કામાન પ્રવિલીયન્તે. આપૂર્ય તદ્વત કામા પ્રવિશંતિ સર્વે શાંતિ પાપ્નોતિ ન કામ કામ. આ બીજા અધ્યાયમાં છે. એટલે કે એ પછી વ્યક્તિ અને પછી એ જ સહ એષઃ અણિમા, એ જેની વાત કરીએ છીએ એ કેવું છે તો કે અત્યંત સૂક્ષ્મ અણિમાન સહ યહ એષઃ, જેની વાત થાય છે એ તત્વ સત્તત્વ છે એ કેવું છે અત્યંત સૂક્ષ્મ. અને એનાથી જ ઇદમ સર્વમ તદ આત્મ્યમ, આખે આખું જગત છે એના આત્માથી ભરેલું છે. જેવી રીતે ઘડો છે આપણે કહેવાય કે મૃત આત્મ્યમ, મૃદના આત્માથી ભરેલું છે, એવી જ રીતે ઇદમ સર્વમ જગત તદ આત્મ્યમ, એના આત્માથી ભરેલું છે. અને એ જ તત્સત્યમ, એ અલ્ટિમેટ ટ્રુથ છે, સ આત્મા, અને એ જ ચૈતન્ય તત્વ છે. ની કોણ તો ફરીવાર તત્વમસી શ્વેતકેતુ, એ બીજું કોઈ નહીં પણ એ જ તું જ છો હે શ્વેતકેતુ. એટલે ફરીવાર શ્વેતકેતુએ કીધું ભૂયઃ એવ માં ભગવાન વિજ્ઞાપયતુ. મને તમે ફરીવાર કહો, મને હજી નથી સમજાતું. ભૂયઃ એટલે કે ફરીવાર, એવ એ જ તત્વ, માં એટલે કે મને, ભગવાન એટલે કે હે ઉદ્દાલક, વિજ્ઞાપયતુ તમે મને ફરીવાર કહો. શંકરાચાર્યજીએ એનું તો બહુ ઉદાહરણ ન આપ્યું, પણ શંકરાચાર્યજીએ એવું કીધું સહયઃ ઇત્યાદિ સમાનમ. આ બધું છે સહયઃ એષઃ અણિમા, એ તો મેં પહેલાં છે કહી જ દીધું છે, એટલે એવરીથિંગ ઇઝ સેમ. પણ જે મરવાનો છે એટલે કે જે મુમુક્ષુ છે અને જે જ્ઞાની છે એમાં ભેદ કેમ? એક છે એ સત્સંપદ્યતે ને બીજો છે એનું કેમ ન થાય? એટલે કીધું કે યદિ, જો મરિષ્યતઃ, જે વ્યક્તિ મરવાની ઈચ્છાવાળો છે, અને કોણ છે? મુમુક્ષુતઃ, મુમુક્ષુની જેમ, એટલે કે જે મોક્ષની ઈચ્છાવાળા છે, તુલ્યા સત્સંપત્તિ, એટલે કે એને સત્સંપત્તિ તુલ્યા, કોના જેવી? તત્ર વિદ્વાન સત્સંપન્ન ન આવર્તતે, એટલે કે જે વિદ્વાન, જે સત સાથે એક થઈ ગયો છે, ન આવર્તતે, પણ એનાથી ઊંધું છે એ કોણ છે તો કે આવર્તતે, પાછું આવું. કોણ તો કે તું અવિદ્વાન, જે અજ્ઞાની છે, જે સામાન્ય માણસ છે એ પાછો આવે છે. ઇતિ અત્ર કારણમ, એનું એવું કયું કારણ છે કે જેને લીધે અજ્ઞાની છે એ પાછો આવે છે અને જ્ઞાની છે એ પાછો નથી આવતો? એ દ્રષ્ટાંતેન, તમે એનું મને દ્રષ્ટાંત આપી. ભૂયઃ ફરીવાર, એવ એટલે કે ડેફિનેટલી, માનો અર્થ થાય મામ, ભગવાન વિજ્ઞાપયત, તમે મને મહેરબાની કરીને પાછું સમજાવો કે જે વિદ્વાન છે ન આવર્તતે, અવિદ્વાન છે આવર્તતે, એ પાછા શું કામ આવે છે એ કારણ સાથે મને સમજાવો. એટલે એણે કીધું તથા સૌમ્ય, કાંઈ વાંધો નહીં, હું તને પાછું સમજાવીશ. એમ નથી કહેતા કે તું હું એકનું એક વસ્તુ પૂછપૂછ કરે છે, એવું ફાધરે એના દીકરાને ન કીધું. અને અહીંયા પાંચમો ખંડ એ પૂરો થયો. ઇતિ એટલે કે આવી રીતે છાંદોગ્ય ઉપનિષદી, છાંદોગ્ય ઉપનિષદની અંદર આ સાતમો છે. છઠ્ઠા અધ્યાયની અંદર પંચદશ ખંડ ભાષ્યમ સંપૂર્ણ, 15મા ખંડનું ભાષ્યમ જે અહીંયા પૂરું છે. અને હવે છે એ કયું છે તો કે છેલ્લું, અને એ છે ષોડશ ખંડ, 16મો ખંડ છે. અને એમાં છેલ્લું દ્રષ્ટાંત હવે પિતા છે દીકરાને આપશે. અને કયું છે તો કે આમાં એવું લખ્યું છે તપ્ત પરશુ ગ્રહણમ દ્રષ્ટાંત, તપેલા પરશુ આપણે જે કહીએ ને, જે કુહાડી, એને અડવાનું દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંત દ્વારા કોક પાછા આવે છે અને ઓલા શું કામ પાછા નથી આવતા એ સમજાવશે ફાધર છે એના દીકરાને. પણ એ આવતીકાલ. કોઈ પ્રશ્ન આમાં?
નો ક્વેશ્ચન? કોઈને કેમ પ્રશ્ન નથી ક્યારે? બધું સમજાઈ ગયું? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.